ભીડ તો જો ગાઈસ મર ગયે બસ તો જોઈ લીધી હશે તમે એક બસ આવી ગઈ છે અમે તો આખો વાઘ જ છે હા વાઘ આવ્યો મારો કાર્યો વાઘ આવ્યો હેલો એવરીવન વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ તો ગાઈસ અત્યારે સવારમાં મેં વ્લોગ ચાલુ કરી દીધો છે ને અત્યારે સવારના સમથિંગ 6:30 વાગ્યા છે અને હું ટેરેસ ઉપર છું સરસ મજાના વ્યૂ ઉપર એન્ડ હવેથી મારું મન થોડુંક એન્ટરટેનમેન્ટ પર જઈ રહ્યું છે તો વ્લોગ થોડા હસી મજાકવાળા હશે તો તમને પણ જોવાનું મજા આવશે કારણ કે રોજ ડેલી એ જ વસ્તુ હું બતાવ્યા કરીશ તો તમે પણ નહીં આવો જોવા માટે તો એમાં પ્રોબ્લેમ એ થાય છે કે જે હું પબ્લિક પ્લેસ પર જાઉં છું એટલે કે સ્ટેશન ઉપર ત્યાં મારો હાથ જ ઊંચો નહીં થતો ભાઈ હવે પબ્લિકમાં વિડીયો એક શૂટ કરવું એ મહત્ત્વપૂર્ણ વાત છે બટ ત્યાં જયા પછી અમારું આ હાથ જ ઊંચો નહીં થતો તો પછી વિડીયો કઈ રીતે શૂટ કરવો ત્યાં જઈને મારાથી બોલાતું પણ નથી તો આજે જોઈએ આપણે કે શું કરી શકીએ પબ્લિક પ્લેસમાં આજે વિડીયો શૂટ કરવાનો ટ્રાય કરીશ જો શૂટ થશે તો તમને જોવા મળશે અને અત્યારે હું ટેરેસ ઉપર છું સરસ મજાના કબૂતર છે તો આપણા ટેરેસ ઉપર રોજ આવે છે કારણ કે ઘઉં નાખવામાં આવે છે ચણ નાખવામાં આવે છે પછી કહે છે કે ઘઉં ચણ નાખવામાં આવે છે અને કબૂતરાઓ રોજ અહીંયા આવે છે ખાવા માટે એ પણ આપણે શૂટ કરીશું પણ અત્યારે કોઈ નથી એન્ડ હવે હું હજુ ફ્રેશ પણ નથી થયો તો ફ્રેશ થઈએ પછી નીકળીએ આપણે કોલેજ જવા માટે તો કોલેજ તો આપણે રોજ જવું પડશે હજુ અમારી એક્ઝામ પણ બાકી છે ઓકે તો બન્યા રહો અમારા બ્લોગમાં બતાવીશું આજે કે શું થાય છે યા એ જ રસ્તો છે જ્યાંથી હું રોજ વ્લોગ સ્ટાર્ટ કરું છું આ પેલો મેઇન રોડ હા ત્યાંથી સીધો જઈને સ્ટેશન નહીં રસ્તો પકડું છું ને આ છે અમારું કોસંબા સેન્ટર આ છે અમારો ગલીનો રસ્તો હા અત્યારે થોડુંક કામ ચાલે છે સેકન્ડ ફ્લોર ઉપર એ બી તમને બતાવીશ એક દિવસ મને ટાઈમ જ નહીં મળતો હું બતાવવાનો તો ગાઈસ ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે અને અમે નીકળી ગયા છે વડોદરા જવા માટે વરસાદ એટલા ઝીણા છાંટા પડે છે કે તમને બી નહીં દેખાય પણ અમને દેખાય છે યા અહીંયા તો હાથ ઊંચા થાય છે પણ સ્ટેશન પર ઊંચા નહીં થતા આજે ઊંચા કરવાનો ટ્રાય કરીએ કંઈક બતાવો છે તો ગાઈસ અમારી ટ્રેનનું એલાઉન્સ થઈ ગયું છે એન્ડ હવે ટ્રેન આવી રહી છે અમારી આજે થોડા હાથ ઊંચા થયા છે અમારા તો ગાઈસ આજે ટ્રેન લેટ થઈ ગઈ છે એન્ડ 11 વાગવામાં 15 મિનિટ બાકી 10:48 જઈએ ફટાફટ ને બસ પકડીએ તો ગાઈસ બસ આવી ગઈ છે આ બસ તમને નહીં બતાવું મારે બસ તો જોઈ લીધી હશે તમે ગાઈસ આ ભાઈ સ્નેપ લે છે હા લો બિંદાસ લો પણ મન નહીં દેખાતું હોય આ અમારી બસ લો જોઈ લો 12 નંબરની અમારી બસ છે એન્ડ આ છે લોકેશન તો ગાઈસ કોલેજમાં આવી ગયો છું અહીંયા બચ્ચા બધા કામ કરે એક બીજા આ પબ્લિક કામ કરે છે આવ્યો ગયા હોવે હવે એ પાર્ટનરને બરાબર પૂરતી માપી લેવાનું મને પૂછે કે આપણે ક્યાં જઈ રહ્યા છે તો ગાઈસ અત્યારે અમે જઈ રહ્યા છીએ વર્કશોપમાં કેમ કે પરીક્ષાનું મટીરિયલ આવી ગયું છે તો મટીરિયલ કાપવા ચાલો ખબર નહીં બધા સરસ હતો કદાચ નહીં લઈ શકાય વ્લોગ આપણે બતાવીએ તમને કદાચ A few moments later. તો ગાઈસ અત્યારે અમારો બ્રેકનો ટાઈમ થઈ ગયો છે એન્ડ અમે જમી કરી લીધું ટાઈમ પાસ કરીએ અડધા કલાક સુધી પછી પાછા કામે વળગી જઈએ તો ગાઈસ સવારથી વરસાદ ચાલુ છે અમારા વડોદરામાં એન્ડ હવે અમે હવે ડાયરેક્ટ આપણે મળીએ 4 વાગે અમારી જોડે ટાઈમ નહીં હમણાં અમારું કામ ફૂલ જોશમાં ચાલુ છે મળીએ 4 વાગે બાય તો ગાઈસ
4 વાગે ગયા છે અને અમે લોકો છૂટી ગયા છે કોલેજથી. તો હવે બસ આવે એટલી વાર બસ આવી જાય એટલે પછી આપણે નીકળીએ સ્ટેશન જવા માટે. અને આજે બહુ બધો વરસાદ પડ્યો છે અહીંયા. આ બધી પબ્લિક અમારી અમારા ફોનની સેફ્ટી એમ કે મને કોઈ સ્પોર્ટની જરૂર નહીં. બીજું ચૂપા જાપતો વાઘ જ છે. હા વાઘ આવ્યો વાઘ. તો ગાઈસ છેલ્લા 2 કલાકથી બહુ વરસાદ પડ્યો એન્ડ હવે અમારો છૂટવાનો ટાઈમ થયો એટલે બંધ થઈ ગયો છે એ પણ અમારા માટે. તો ગાઈસ બસ આવી ગઈ છે અમે દોડી રહ્યા છે. તો ગાઈસ આપણી ટ્રેન આપણે આવી ગયા છે સ્ટેશન ઉપર અને આજે આપણી ટ્રેન કમ્પ્લીટ ટાઈમ પર કેમની આવી ગઈ છે. તો જગ્યા લઈ લઈએ એન્ડ બેસીએ. તો ગાઈસ ખતરનાક ભીડ થઈ ગઈ છે સામે ટ્રેનમાં. જો હજુ ચડે જ છે. આ વાહ પબ્લિક વાહ ભીડ તો જુઓ ગાઈસ મર ગયા. તો ગાઈસ હું ટ્રેનમાં આવી ગયા. તો ગાઈસ ઓસામામાં બી વરસાદ છે અને અત્યારે ઓસામામાં એન્ટર થઈ ગઈ છે અમારી. હવે જઈએ ઘરે. તો ગાઈસ અત્યારે અહીંયા દુકાને થોડું કામ હતું એટલા માટે આવ્યા હતા અમે. કામ પતાવી લઈએ મળીએ પછી. તો ગાઈસ અમારું કામ પતી ગયું છે એન્ડ હવે રાત પણ બહુ થઈ ગઈ છે અને હું હવે જઈ રહ્યો છું ઘરે. તો હવે આ વ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ રસ્તામાં જ. તો હવે મળીશું આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. ઠીક છે.